અરે શું થયું મમ્મી? અરે 2 દિવસથી છાતીમાં બહુ દુખે છે. અરે 2 દિવસથી છાતીમાં દુખે છે ને તમે મને અત્યારે કહો છો? ઊભા રહો. અરે ના ના, ડોક્ટરને ફોન નથી કરવો, ઈ તો સારું થઈ જશે. હેલો, વીમા ઓફિસ. હા, જલ્દી આવી જાઓ, મારે 50 લાખનો વીમો કરાવવો છે. હું ગોતે છો મનીષા? સ્ક્રૂ ગોતું છું મમ્મી. હું તને હવારની કહેતી હતી કે તારો સ્ક્રૂ ઢીલો થઈ ગયો છે, ફિટ કરીને રાખ. અરે મારો નહીં, આ ચશ્માનો સ્ક્રૂ ગોતું છું. મને એમ કે તારો સ્ક્રૂ ગોતે છો. મનીષા, કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં બોલવાનું. હા મમ્મી, હું તો કોઈ દિવસ કોઈનું ખરાબ નથી વિચારતી. તો વાંધો નહીં. હું તો ખરાબ કરી જ નાખું છું. હે ભગવાન, જી માગે ની ને મોત આપજો અને મને હે ને 500 ની નોટ આપજો. શું માંગે તું? એટલે 500 ની નોટ માંગી માં શું વાંધો હે ભગવાન? પણ બીજા માટે મોત શું કરવા માંગે હે? ઓલ્યા તે તો માગે એને કીધું હે, પણ મારા માટે તો કોકને મારી નાખીશ તું. હું થયું મનીષા? અરે બાર બાબા આવ્યા હતા ને એને મને માર્યું. માયરું હું કામ? તે હું કર્યું તું એવું? અરે મેં એને 10 રૂપિયા આપ્યા ને તો એને મને એમ કીધું કે માંગવું હોય ઈ માંગ, તો મેં 10 રૂપિયા પાછા માંગી લીધા તો માર્યું. મમ્મી, આ ડ્રેસ કેવો છે? બહુ જ મસ્ત છે. આ મને કેવો લાગશે? તને સરસ જ લાગશે. પણ આનો કલર મારા ઉપર સારો લાગશે ને? અરે હા હા, સરસ કલર છે, સારો જ લાગશે. હું પહેરું ને પછી એમ ન કહેતા કે નથી સારો લાગતો. હા હા, નહીં કહું. સારું, તો હું આ ડ્રેસ રાખી લઉં છું ને, બાર ડ્રેસ વેચવા વાળા આવ્યા છે ને એને પૈસા આપી દેજો. યો મમ્મી, ફ્રૂટ ખાવ. મારે નથી ખાવું ફ્રૂટ. અરે મમ્મી, ફ્રૂટ ખાવાથી દવા ન લેવી પડે. ઈ ફ્રૂટ પોતે જ દવા લઈને મોટા થયા છે, એવા હું ખાય? મનીષાને પકડ, સંડાસ લાગી છે. અરે વાંધો નહીં, એને ડાયપર પહેરાવેલું જ છે. અરે એને ડાયપર પહેરાવેલું છે, મને લાગી છે, મેં થોડું પહેર્યું છે. મમ્મી, બતાવી આવ્યા ડોક્ટર ને? શું કીધું ડોક્ટરે? ડોક્ટરે કીધું કે બીજું બધું તો બરાબર જ છે, પણ ખાલી ડાયાબિટીસ બોર્ડર ઉપર આવ્યું છે. અરે ડાયાબિટીસ બોર્ડર ઉપર વહી ગયું, યુદ્ધ કરવા ગયું કે શું? મમ્મી, તમને ખબર છે આ બાજુવાળાનો છોકરો છે ને એ આઈસીયુ માં વયો ગયો. એનું ભણતર જ એટલું હતું તો જાય જ ને આઈસીયુ માં. તને કીધું તું ભણી નહીં, તું ભણી હોત તો તુંય જાત. અરે મમ્મી, એનું એક્સિડન્ટ થયું ને એટલે હોસ્પિટલમાં આઈસીયુ માં રાખ્યો છે. આ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ, બીજું કઈ કામ જ નથી તારે? આ બાજુવાળાની છોકરી જોઈએ ને, પપ્પા ખેતરમાં કામ કરે તો ઈ આઈએસ બની. હા તો તુંય ખેતરમાં કામ કરવા માંડે, એમાં શું થઈ ગયું? હું આઈએસ બની જઈશ. મમ્મી, હું હે ને તારા જેવી બનવા માંગુ. મારા જેવી બનવામાં કોઈ ફાયદો નહીં બટા. ચા આખો દિવસ તું બબડ બબડ કરીશ ને તો આ ઘરમાં તારું કોઈ નહીં સાંભળે. આ સવારે વહેલું ઉઠાય ને ઉગતો સૂર્ય જોવાય. મમ્મી, તમારા સાસુ વેલા ઉઠતા હતા? હા તો તમે વેલા ઉઠો છો? અરે હું તો રોજ 5 વાગે ઉઠી જાઉં છું, તું રોજ 8 વાગે ઉઠે. વેલા ઉઠ તો ખબર પડે ને. તો તમે વેલા ઉઠીને શું કઈ કાંદા કાઢ્યા? ના ના, તો પછી શાંતિથી જીવવા દ્યો ને. આ કીટાણુ તો ઉપરના દાંતમાં હતા, તો તમે નીચેનો દાંત હું કેમ કાઢી નાખ્યો? એટલા માટે કે જે કીટાણુ હતા ને એ બધા નીચેના દાંત ઉપર ઊભા થઈને ઉપરનો દાંત ખાતા હતા, એટલે નીચેનો દાંત કાઢી નાખ્યો કે ઊભા જ ન રહી શકે. લઈ લો, લઈ લો, લઈ લો, લઈ લો, લઈ લો, આ લઈ લે, લઈ લો, આ લઈ લે, લઈ લો, આ લઈ લે, લઈ લો. આ લઈ લે. क्या करूं इसका क्या करूं मान भी नहीं सकता